અને આજના માર્કેટ અંગે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ટેકનિકલ એનાલિસ્ટ પ્રેમલભાઈ પરીખ. ગુડ મોર્નિંગ પ્રેમલભાઈ. પ્રેમલભાઈ, સંકેત મળી રહ્યા છે ડાઉ જોન્સ અને નાસ્ટિક તરફથી એક પોઝિટિવ સંકેત આપણને મળી રહ્યા છે. શું લાગે છે ભારતીય બજારો કેવા? ભારતીય બજારો હાલ ફૂલી પ્રાઇસ્ડ લાગે છે, એટલે 5500 થી 5550 ની વચ્ચે જેને રેઝિસ્ટન્સ દર વખતે ફેસ આગળ બી કરવું પડ્યું છે, એ જ વસ્તુ આજે યથાવત રહે એવી લાગે છે. જી પ્રેમલભાઈ, નિફ્ટીની રેન્જ આપ શું જોઈ રહ્યા છો? કારણ કે આપણે થોડા દિવસ પહેલા ડાઉનસાઇડ પણ જોઈ. અત્યારે સાઇડવેઝ ફેઝમાં છે, એટલે 5350 અને 5500 આ જે બે લેવલ્સ છે એની વચ્ચે જ હાલ પૂરતું નિફ્ટી રહે એવું જણાઈ રહ્યું છે. જી, ઉપરાંત ગઈકાલે માર્કેટમાં પરમ દિવસે તેજી જોવા મળી હતી. ગઈકાલે એક પ્રોફિટ બુકિંગનો કારોબાર આપણે જોયો. આપ શું માનો છો, કદાચ હવે આ લેવલેથી ઉપર જઈ શકે છે કે પછી પ્રોફિટ બુકિંગ યથાવત રહેશે હજુ પણ? 5550 ની ઉપર જાય એવું કોઈ નજીકના ભવિષ્યમાં શક્યતા નાખતી નથી, એટલે એ લેવલની આજુબાજુ પ્રોફિટ બુકિંગ થોડું ઘણું કરી લેવું એ વધુ યોગ્ય રહેશે. જી, આપણી સાથે કોલર છે શિલ્પાબેન, સવાલ પૂછો આપનો. હેલો. હાજી. મારી પાસે 100 એસકેએસ માઇક્રો છે. કયા શેર? એસકેએસ માઇક્રો ફાઇનાન્સ. હાજી. આઈપીઓ ના. જી. 100 શેર, અને એટલે એમાં હું પાર્શિયલી પ્રોફિટ બુક કરું કે હું એક વર્ષ સુધી રાખી શકું એમ છું? જી. તો શું છે એડવાઇસમાં? એસકેએસ માઇક્રો હાલમાં સારો એવો પ્રાઇસ થઈ ચૂક્યો છે, અને વધુ આપણે ઉપર જઈએ એના કરતાં થોડુંક નીચે આવે એવી શક્યતા મને વધારે લાગે છે, જેથી કરીને 50% જેવો પ્રોફિટ બુકિંગ કરી લેવો વધારે યોગ્ય રહેશે. જી. પ્રેમલભાઈ, આ તબક્કે આપને શું લાગે છે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જો માર્કેટ ઉપરની તરફ જતું હોય તો? સારામાં સારું સેક્ટર અત્યારે જે જણાય છે એ ઓટો સેક્ટર છે અને ઓટો એન્સિલરી સેક્ટર છે. આ બે જે સેક્ટર છે એમાં ખૂબ સારા પ્રોફિટ કંપનીના દેખાઈ રહ્યા છે, અને આંકડા બી દર મહિને જે આવી રહ્યા છે ખૂબ સારા આવી રહ્યા છે, જેના લીધે એ સ્ટોક્સને ખૂબ સારું આગળ જઈને માર્કેટમાં પ્રાઇસ મળી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. અને સ્પેશિયલી આઈ વુડ રેકમેન્ડ મારુતિ, જે ખૂબ સારું વેચાણ ક્વાર્ટર મંથલી ઓન મંથલી બેઝિસ ઉપર આપી રહી છે. એ મને મારા ચાર્ટ ઉપર બી ખૂબ સારો લાગી રહ્યો છે. જી, આપણી સાથે કોલર છે કેતનભાઈ, સવાલ પૂછો આપનો. હા, ગુડ મોર્નિંગ સાહેબ. મારા 3 સવાલ છે. પહેલો મારી પાસે આપણે ક્રેન ઇન્ડિયા છે, અને એટલે હાલની પ્રાઇસ કરતા હજી કેટલો ઉપર જઈ શકશે, અને બીજું મારી પાસે હેવેલ્સ છે, અને હું હજી 2 મહિના માટે હોલ્ડ કરી શકું એમ છું, અને મેં 470 આ લીધેલો છે. અને ત્રીજું કે હજી પાવર ગ્રીડ સાહેબ કેટલો ઉપર જઈ શકે એમ છે, કેટલી જગ્યા છે હજી? ક્રેન ઇન્ડિયા જે છે એ હાલ હવે સાઇડવેઝ ફેઝમાં છે. વચ્ચે એમાં એક ઉછાળ જોવા મળ્યો હતો. હવે થોડા સમય માટે એ વધુ વધઘટ માટે યોગ્ય નથી જણાતો, એટલે રેન્જ બાઉન્ડ રહેવાનું વધારે યોગ્ય અત્યારે બેસે છે. બીજો હેવલ્સ ઇન્ડિયા ખૂબ જ સારો શેર છે, અને એ લાંબા ગાળા માટે રોકાણ કરવામાં બહુ ફાયદાકારક રહે એવું દેખાઈ રહ્યું છે. એટલે હેવલ્સ ઇન્ડિયા બને ત્યાં સુધી પ્રયત્ન એ રાખવા જોઈએ કે જરૂર પડે તો જ કાઢવું, નહીંતર એમાં રોકાણ ચાલુ રાખવું. અને પાવર ગ્રીડ થોડો ઘણો ઉછાળ આપી શકે એવું લાગે છે, પણ બહુ કંઈ ખાસ એમાં વધઘટ દેખાતી નથી, એટલે ટૂંક સમય માટે જો જોઈએ તો 2-5 રૂપિયાની વધઘટ વધુમાં વધુ દેખાઈ રહી છે. આપણી સાથે વધુ એક કોલર છે નરેશભાઈ, સવાલ પૂછો આપનો. હા તો હેલો. હાજી, સવાલ પૂછો. હા તો મારી પાસે સુઝલોન પડ્યા છે. હાજી. તો સુઝલોનમાં મારે શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે? કયા ભાવના છે આપની પાસે? 51. જી. સુઝલોન ગઈકાલે બધાએ આપણે જોયું હશે, છેલ્લી 15 મિનિટમાં 15% વધ્યો હતો, અને વાત એમાં એક જ એવી બહાર આવી છે કે રિલાયન્સ કદાચ એમાં સ્ટેક લઈ રહી છે, પણ એવું સમર્થન કંપની પોતે નથી આપતી, એટલે ન્યૂઝ બેસ્ડ થોડો ઘણો વધઘટ થઈ શકે એવું છે. બાકી કંપનીના બેલેન્સ શીટના પરફોર્મન્સ જોતા એમાં કંઈ લાંબી તેજી દેખાતી નથી. અનલેસ એન્ડ અનટિલ કોઈ ટેક ઓવર કરે તો જ એ વધી શકે એવું છે. જી, વધુ કોલર છે વિરલભાઈ, સવાલ પૂછો આપનો. હેલો. સવાલ પૂછો આપનો. હેલો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે તેમની સાથે. હા પ્રેમલભાઈ, ઓટો સેક્ટરની આપણે વાત કરી, મેટલ સેક્ટર પર આપનો વ્યૂ કેવો છે? કારણ કે આ સેક્ટરમાં એક વોલેટિલિટી ઘણી દેખાઈ રહી છે. મેટલ સેક્ટર હવે થોડુંક આગળ જઈને સારું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ટાટા સ્ટીલમાં અત્યારે મુવમેન્ટ સારી છે, અને 560 થી 70 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી શકે એવું છે.
એક બીજો મિડ કેપ છે ગેલન્ટ મેટલ, જે 2 દિવસ પહેલા ખૂબ સારો એક ઉછાળ જોવા મળ્યો હતો અને ગઈકાલે એ સ્ટોકની મુવમેન્ટમાં એક્યુમ્યુલેશન જોવા મળ્યું હતું. એટલે આગળ જઈને મને મારી એવી ગણતરી છે કે થોડો એ સ્ટોક આગળ જઈને મોટો ઉછાળ એક આપી શકે એવું છે. જી, વધુ એક કોલર છે. વિક્રમભાઈ, સવાલ પૂછો આપનો. હેલો. હા, સવાલ પૂછો આપનો. મારી પાસે હિન્દ કોપર છે 611 ના ભાવના. જી. અને લાંબા ગાળા માટે રોકાણ કરી શકું એમ છે તો શું કરું? જી. હિન્દુસ્તાન કોપર અત્યાર સુધી થોડો નીચે તરફ એનો રૂખ હતો, પણ હાલમાં જ થોડાક સમય 1-2 દિવસના સેશન પહેલા એ થોડોક ઉછાળ આપી ચૂક્યો છે. એટલે હાલ પૂરતું એને મેન્ટેન રાખો અને નીચેનું જે લેવલ જ્યાંથી પાછો પડ્યો હતો એને સ્ટોપલોસ તરીકે રાખીને એમાં પોઝિશન બનાવી રાખવી. જી જી પ્રેમલભાઈ, આપની સાથે ચર્ચા જારી રાખીશું. અને દર્શક મિત્રો, આપ પણ માર્કેટને લગતા આપના પ્રશ્નો પૂછી શકો છો. હાલ સમય છે એક બ્રેકનો. લઈશું એક બ્રેક. जरा देखो तो टाकी જ નહીં, કુલર ડ્રમ જ નહીં, કુંડા પણ ઘરમાં જ નહીં, બહાર પણ એ ભાઈ જ્યાં જુઓ બકેટ એડિટ મચ્છર, ગળામાં, ટાયરમાં, ડબ્બામાં, પ્યાલામાં, બધી જગાએ ઉછરે છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર સાફ પાણીમાં જ થાય છે. ડ્રમ, કુલર વગેરેને દર અઠવાડિયે સાફ કરો. કોઈ પણ વસ્તુ જેમાં પાણી જમા થઈ શકે જ્યાં ત્યાં ના ફેંકો. ત્યારે આ હાલતમાં બચાવ જ એક રસ્તો છે એ ભાઈ. વેલકમ બેક. માર્કેટિંગ ચર્ચા થઈ રહી છે ટેકનિકલ એનાલિસ્ટ પ્રેમલભાઈ પરીખ સાથે અને કોલર છે આપણી સાથે. પરેશભાઈ, સવાલ પૂછો આપનો. હેલો, મારી પાસે અદાણી પાવર છે 129 ના ભાવના. જી. તો એમાં કેવું રહેશે? અદાણી પાવર હાલ અપટ્રેન્ડમાં સ્ટોક છે, એટલે એમાં પોઝિશન બનાવી રાખવી યોગ્ય રહેશે. અને જ્યારે કોઈક એક નવો એમાં મોટો ઘટાડો દેખાય ત્યારે જ એમાં પ્રોફિટ બુકિંગ કરવું, ત્યાં સુધી એ સ્ટોકની પોઝિશનને મેન્ટેન રાખવી. જી. પ્રેમલભાઈ, આ ઉપરાંત આપને શું લાગે છે અત્યારે રોકાણકારો માટે શું સલાહ રહેશે? શું કરવું જોઈએ? કયા સ્ટોકમાં, કયા સેક્ટરમાં રોકાણ કરી શકાય? રોકાણકારો માટે મારી એવી સલાહ રહેશે કે મિડ કેપ સ્ટોક્સમાં કોન્સન્ટ્રેશન પોતાનું વધારે રાખે. ઇન્ડેક્સના રિલેટેડ જે સ્ટોક્સ છે એમાં બહુ મોટી વધઘટની સંભાવના ઓછી છે, કારણ કે સેન્સેક્સ અથવા નિફ્ટી એ પોતે જ એક રેન્જ બાઉન્ડ માર્કેટ બની રહ્યું છે. એટલે મિડ કેપ સ્ટોક્સ જે ઇન્ડેક્સને સાથે રાખીને નથી ચાલતા તેમાં એક મોટો ઉછાળ અથવા કોઈ બી જાતની એક મુવમેન્ટ જોવા મળી શકે છે. જી. બિપિનભાઈ, સવાલ પૂછો આપનો. હેલો, કાર્લ્સ રિફાઇનરી અને બેસ્ટ ઈસ્ટર્ન હોટલ ખરીદવા છે લાંબા સમય માટે. કાર્લ્સ રિફાઇનરી અને કાર્લ્સ રિફાઇનરીનું પરફોર્મન્સ જે છે એ કંઈ બેલેન્સ શીટ પ્રમાણે બહુ સારું બેસતું નથી, પણ ઘણા લોકોનું એવું માનવું છે કે આ સ્ટોક એક મેજર મલ્ટીબેગર આગળ જઈને બની શકે એવો છે. એની કિંમત બી બહુ નહિવત બરાબર છે, એટલે જો એને થોડુંક હાઈ રિસ્ક ફેક્ટરથી જોવામાં આવે તો એનું રોકાણ કરી શકાય. જી. વધુ એક કોલર છે. નિલેશભાઈ, સવાલ પૂછો આપનો. યુનિટેક વિશે આપણે જાણવાનું હતું. જી. યુનિટેક રિયલ એસ્ટેટમાં હવે થોડીક આગળ જઈને એક શોર્ટ ટર્મમાં ઉછાળ આવવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે જો એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ વ્યૂથી લેવામાં આવે આગળના 1 કે 2 અઠવાડિયા માટે તો સારો દેખાય છે. જી. કૌશિકભાઈ, સવાલ પૂછો આપનો. સર, મેં 47 રૂપિયામાં વિજયા બેંક 2000 ખરીદ્યા છે, તો શું કરવું? એનો ઓફર ટાર્ગેટ મળશે? વિજયા બેંક ખૂબ સારો દેખાય છે. હાલ સ્ટોક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે અને બેન્કિંગ સેક્ટર એઝ એ હોલ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે, એટલે એ સ્ટોકની પોઝિશનને મેન્ટેન રાખવી સારી રહેશે. જી. ઉપરાંત બેન્કિંગ સ્ટોક્સની વાત